जय श्री कृष्ण। જે ભગવતી જગદંબા, ભુવનેશ્વરી, વિશ્વેશ્વરી, વેદગર્ભા, શિવા આદિ અનેક નામે સંસારમાં લોકો દ્વારા ઓળખાય છે, એ આદિજનની છે, આદ્યાશક્તિ છે, પરંબા છે ને આ ભગવતીનો સાક્ષાત્કાર યોગગમ્ય વિદ્યા દ્વારા થઈ શકે છે. પરબ્રહ્મ પરમાત્માની એક ઈચ્છા શક્તિ છે જે નિત્યરૂપ છે, તેમજ તેનો કોઈ દેહ પણ નથી. ને જગતના નાશના સમયે જ્યારે પ્રલય માજા મૂકી દે છે ત્યારે સમગ્ર વિશ્વને પોતાનામાં સમાવી લે છે. એ સંહારણી શક્તિ જગતમાત્રમાં રહેલા પ્રત્યેક જીવોની આકૃતિને પોતાના દેહમાં સમાવિષ્ટ કરી લે છે. જગત પરની પ્રત્યેક વ્યક્તિઓમાં આ દેવી શક્તિ રૂપે વાસ કરે છે. આ શક્તિ એક મૂળ છે, અનાદિ છે, અનંત છે ને બ્રહ્માંડના સર્જનમાં પણ આ જ શક્તિ કામ કરે છે. સૃષ્ટિના સર્જનમાં, પાલન કરવામાં, પોષણ કરવામાં અને પ્રલય કરવામાં એમનો જ હાથ કામ કરે છે. એ જ છે મહાશક્તિ, પરમ પુરુષ, પરમાત્મા દ્રષ્ટા. અને આ આદિજનની આદ્યાશક્તિની આરાધના કરવાનો સર્વશ્રેષ્ઠ સમય એટલે નવરાત્રિનો પાવન અવસર. નવરાત્રિનો પર્વ એક એવું પર્વ છે જ્યારે પ્રત્યેક મનુષ્ય પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વકમાં આદ્યાશક્તિની આરાધના અને તેમની સેવા પૂજા કરી તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. આમ તો વર્ષમાં 4 વખત નવરાત્રિ આવે છે, જેમાં 2 ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખાય છે અને બીજી અન્ય 2 નવરાત્રિઓ જે ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ નામથી ઓળખાય છે. તેમાં ચૈત્ર નવરાત્રિનું પોતાનું અલગ જ સ્થાન અને મહત્વ હોય છે, કેમ કે કહેવાય છે કે આ દિવસથી એટલે કે ચૈત્ર શુક્લ પ્રતિપદાથી જ હિન્દુ નવ વર્ષનો આરંભ પણ થાય છે અને આ દિવસથી જ માં આદ્યાશક્તિની આજ્ઞાથી બ્રહ્માજીએ સૃષ્ટિનું નવસર્જન કર્યું હતું. તેથી જ આ નવરાત્રિના 9 દિવસ સુધી ભક્તો કઠોર ઉપવાસ કરી માતાની આરાધના કરે છે અને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. હવે જુઓ, આમ તો નવરાત્રિ 9 દિવસની જ હોય છે, પરંતુ ક્યારેક તિથિના ઘટવાથી અથવા વધવાથી નવરાત્રિ 8 અથવા 9 દિવસની પણ હોઈ શકે છે. અને આ વખતે આવનારી ચૈત્ર નવરાત્રિ વિશે પણ સૌના મનમાં સંદેહ ઉઠી રહ્યો છે કે નવરાત્રિનો પાવન પર્વ કેટલા દિવસ સુધી મનાવવાનો રહેશે. અને કેમ કે નવરાત્રિના 9 દિવસોમાં અષ્ટમી અને નવમી તિથિનું વિશેષ મહત્વ હોય છે, તેથી આ બંને તિથિઓ ક્યારે મનાવવામાં આવશે તે વિશે પણ મનમાં સંદેહ ઉઠી રહ્યો છે. તો આવો જાણીએ કે આ વર્ષે 2026માં ચૈત્ર નવરાત્રિ ક્યારથી શરૂ થઈ રહી છે અને પ્રથમ દિવસે ઘટ સ્થાપના માટે શુભ મુહૂર્ત કયું રહેશે. સાથે જ એ પણ જાણી લઈએ કે આ વખતે નવરાત્રિ કેટલા દિવસની છે અને નવરાત્રિમાં અષ્ટમી અને નવમી તિથિ ક્યારે મનાવવામાં આવશે. તો આજનો વિડીયો અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે, તેથી અંત સુધી અમારા સાથે જોડાયેલા રહેજો. ને જો માહિતી તમને સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો. ને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરીને રાખી લેજો, જેથી કરી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો આ વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિ 19 માર્ચ ગુરુવારથી શરૂ થઈ રહી છે. હિન્દુ પંચાંગ પ્રમાણે ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ 19 માર્ચે સવારે 6:52 શરૂ થઈને 20 માર્ચે સવારે 4:52 સુધી રહેશે. એટલે કે 19 માર્ચે સૂર્યોદય અમાસ તિથિમાં જ થશે. તેથી ઘટ સ્થાપના દરમિયાન અમાસનો પ્રભાવ પણ રહેશે. ને જ્યોતિષોનું કહેવું છે કે આ દુર્લભ સંયોગ લગભગ 72 વર્ષ પછી બની રહ્યો છે. આમ પ્રતિપદા તિથિ પર ખૂબ જ સુંદર 3 શુભ યોગ પણ બની રહ્યા છે. તેમાં શુક્લ યોગ 19 માર્ચના રોજ સવારે શરૂ થઈને રાત્રે 1:17 સુધી રહેશે. ત્યારબાદ બીજો બ્રહ્મયોગ 19 માર્ચની રાત્રે 1:17 શરૂ થઈને 20 માર્ચની રાત સુધી પ્રભાવિત રહેશે. અને સર્વાર્થ સિદ્ધિ યોગ જે 20 માર્ચના રોજ સવારે 5:06 થી 6:25 સુધી રહેશે. તેથી ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે પ્રતિપદા તિથિ પર વિધિવત રીતે કળશ સ્થાપના કરવામાં આવશે. ને 19 માર્ચે કળશ સ્થાપના માટે 2 ખાસ શુભ મુહૂર્તો, જેમાં પ્રથમ શુભ મુહૂર્ત સવારે 6:52 થી શરૂ થઈ 8:06 સુધી રહેશે અને બીજું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:23 થી 1:12 સુધીનું રહેશે. આ પ્રમાણે પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના તેમજ જવારા ઉગાડી નવરાત્રિની શરૂઆત કરવામાં આવશે. ને પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી માતા, તૃતીય દિવસે માં ચંદ્રઘંટા, ચતુર્થીએ માં કુષ્માંડા, પંચમીએ માં સ્કંદ માતા, મહાષષ્ઠીએ કાત્યાયની માતા, મહાસપ્તમીએ દેવી કાલરાત્રિ અને મહાઅષ્ટમીએ માં મહાગૌરીની તથા નવમીના દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે.
આ પ્રકારે નવરાત્રિના 9 દિવસોમાં માં આદ્યાશક્તિના ભિન્ન ભિન્ન 9 સ્વરૂપોની બધા જ નિયમોનું પાલન કરતા નિષ્ઠાપૂર્વક પૂજા આરાધના કરવામાં આવશે. તેમજ ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે 9મી તિથિએ પ્રભુ શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ રામનવમીના પર્વને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે વિધિ વિધાનથી પ્રભુ શ્રી રામચંદ્રજીની પૂજા કરી શ્રદ્ધાભાવે ઉજવાશે. હવે જો ચૈત્ર નવરાત્રિ પ્રતિપદાથી શરૂ થાય છે અને ચૈત્ર શુક્લ 9મી તિથિના દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ રામનવમી ઉજવીને નવરાત્રિ પૂર્ણ કરવામાં આવે છે અને નવરાત્રિ વ્રતના પારણા 10મી તિથિએ કરાય છે. એટલે આમ તો શાસ્ત્રો અનુસાર નવરાત્રિ પૂરા 9 દિવસ ઉજવાય છે અને અષ્ટમી અને 9મી તિથિએ કન્યા પૂજન સાથે નવરાત્રિનું સમાપન કરાય છે. હવે આ વખતે કેટલાક સ્થળોએ 9 દિવસ ચૈત્ર નવરાત્રિ ઉજવાઈ રહી છે, તો કેટલાક સ્થાને 8 દિવસ જ નવરાત્રિનું પાલન કરવામાં આવી રહ્યું છે, કેમ કે આ વખતે સપ્તમી તિથિનો ક્ષય થઈ રહ્યો છે તેમજ અષ્ટમી અને 9મી તિથિ એક જ દિવસ આવી રહી છે, જેના કારણે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 9 દિવસના બદલે માત્ર 8 દિવસ માટે પણ ઉજવાઈ રહી છે. જી હા, આ વખતે ચૈત્ર નવરાત્રિ 8 દિવસ જ ઉજવવાની રહેશે. તેથી ચાલો આ વિશે થોડું વિસ્તારથી જાણીએ. હવે જો સપ્તમી તિથિ 24 માર્ચે સાંજે 4:08 શરૂ થઈને 25 માર્ચ બપોરે 1:50 પૂર્ણ થશે. ત્યારબાદ અષ્ટમી તિથિ 25 માર્ચ બપોરે 1:51 શરૂ થઈ 26 માર્ચ સવારે 11:48 સુધી રહેશે. તેના પછી 9મી તિથિ શરૂ થઈ જાય છે, એટલે કે 26 માર્ચે 11:49 9મી તિથિ શરૂ થશે, જે 27 માર્ચે સવારે 10:06 સુધી રહેશે. તો આ પરથી સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે કે સપ્તમી તિથિનો ક્ષય થઈ રહ્યો છે અને અષ્ટમી અને 9મી તિથિ લગભગ એક જ દિવસ આવી રહી છે. તેથી જ આ વખતે ચૈત્ર નવરાત્રિ 8 દિવસની રહેશે. હવે ચૈત્ર શુક્લ 9મી તિથિએ રામનવમીનો પર્વ પણ મનાવવામાં આવે છે ને આ વખતે ચૈત્ર શુક્લ 9મી તિથિ 26 માર્ચ સવારે 11:48 શરૂ થઈને 27 માર્ચે સવારે 10:06 સુધી રહેશે. અને આપણા મહાન ધાર્મિક ગ્રંથ વાલ્મીકી રામાયણ અનુસાર પ્રભુ શ્રી રામચંદ્રજીનો જન્મ મધ્યાહન કાળ દરમિયાન થયો હતો, જે હિન્દુ ધર્મ પ્રમાણે દિવસના મધ્યનો સમય હોય છે. મધ્યાહન કાળ એટલે દિવસની છઠ્ઠી ઘડી, જે લગભગ 2 કલાક ને 24 સુધી રહે છે. મધ્યાહન કાળ એ પણ હોય છે, એક ક્ષણ હોય છે જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીનો જન્મ થયો હતો. અને આ શુભ મધ્યાહન કાળ આપણને 26 માર્ચના રોજની 9મી તિથિએ જ પ્રાપ્ત થઈ રહ્યો છે. 27 માર્ચે સવારે 10:06 તો 9મી તિથિ પૂર્ણ થઈ જાય છે. તેથી જ જો શાસ્ત્રોનું માનવામાં આવે તો 26 માર્ચના દિવસે જ રામનવમીનો મહાપર્વ ઉજવવાનો રહેશે. પરંતુ કેટલાક સ્થાનોએ ઉદયાતિથિ અનુસાર 27 માર્ચે પણ રામનવમી મનાવાઈ રહી છે. હવે જુઓ, આમાં ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી, કેમ કે રામનવમીનો મહાપર્વ 26 માર્ચે ઉજવાય કે 27 માર્ચે, અંતે તો આ દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજીની પૂજા આરાધના કરી મનુષ્ય પોતાના પરમ લક્ષ્યને, અંતિમ ગંતવ્યને જ પ્રાપ્ત કરશે. એટલે કે પોતાની આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરી પરમધામની પ્રાપ્તિ કરી શકશે. એટલે ચિંતા કર્યા વગર આ ચૈત્ર નવરાત્રિના પાવન દિવસો ભલે 8 દિવસના હોય કે 9 દિવસના હોય, આ દિવસો દરમિયાનમાં આદ્યાશક્તિ તેમજ પ્રભુ શ્રી રામચંદ્રજીની પૂજા આરાધના કરી ખૂબ જ ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાથી ઉજવવા જોઈએ. જે કોઈ આ સમયગાળામાં માં આદ્યાશક્તિની પૂજા આરાધના શ્રદ્ધાભાવે કરે છે, તેના જીવનમાં સમૃદ્ધિ, ઉન્નતિ અને શક્તિનો વાસ થાય છે. કેમ કે નવરાત્રિમાં આદ્યાશક્તિની સાધના અને ભક્તિ કરવાનો સૌથી પાવન સમય છે. આ નવરાત્રિના પાવન દિવસો એક આધ્યાત્મિક પર્વ છે, જેમાં ભક્તો માતાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરી તેમની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ દિવસો દરમિયાન જે કોઈ પણ શ્રદ્ધાપૂર્વક માતાની આરાધના કરે છે, તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. તો આ હતી આ વખતે આવનારી ચૈત્ર નવરાત્રિ વિશેની સંપૂર્ણ માહિતી. અને અમને આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી દ્વારા આપના મનમાં ઉઠેલા પ્રશ્નોનો ઉત્તર પણ પ્રાપ્ત થઈ ગયો હશે. ને જો અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને ઉપયોગી લાગે તો આને વધારેમાં વધારે લોકોમાં શેર પણ કરજો. તો ચાલો આવનારી આ પાવન નવરાત્રિ પર્વ પર અમારી સાથે આપ પણ તૈયાર થઈ જાઓ, મા દુર્ગાની આરાધના કરી તેમની પાસે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે. અને ફરી મળીશું મા દુર્ગાના 9 સ્વરૂપોની કથાઓ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.